જય દ્વારકાધીશ મિત્રો, અપમાન સાથે કાઢો છો? ઘરમાંથી આજ પણ આંસુ બનીને આપની આંખોમાં આવશું. સત્ય ઘટના. બાપુ પ્રણામ. 25 વર્ષના પુત્ર હમીરસિંહે પિતાના ચરણોમાં મસ્તક નમાવ્યું. સાથે ઊભેલી એની નવઢાનું પાનેતર ઢાકેલું માથું પણ આશીર્વાદની આશામાં ઝૂકી ગયું. રુદ્ર પ્રતાપસિંહની આંખોમાં અગ્નિ જ્વાળા જેવી રતાશ પ્રગટી. તો તે મારી ઉપરવટ જઈને આની સાથે નાતરું કરી જ નાખ્યું. એમને નાતરું નહીં, લગ્ન કર્યું છે. બાપુ, આર્ય સમાજની વિધિ પ્રમાણે મેં હલકનો હાથ ઝાલ્યો છે, તો હવે ચૂપચાપ એનો હાથ ઝાલીને ડહેલીની બહાર નીકળી જા. એક ક્ષણની પણ વાર લગાડીશ છે તો બેયને ભડાકે દઈશ. બાપુ, ખબરદાર, જો આજ પછી ક્યારે મને બાપુ કહીને બોલાવ્યો છે તો મને બાપુ કહેનાર બીજા 6 દીકરાઓ છે મારા ઘરમાં. અને જોતા પહેલાં 1-2 વાત કાન ખોલીને સાંભળતો જા. આજથી મેં તારા નામનું નાહી નાખ્યું છે. એમ માની લઈશ કે 7 દીકરાઓમાંથી એક દીકરો મેલેરિયામાં મરી ગયો હતો. માણસ હોય તો જિંદગીમાં ક્યારેય તારું મોઢું બતાવીશ મને અને મારી મિલકત, આ ઘર, ખેતર અને રોકડ દાગીનામાંથી તારો હક કમી કરું છું. જા, તારી બેરુને લઈને ટળ અહીંથી. બાપ પ્રત્યે ગમે તેટલો આદર હોય તો પણ આશી વચનના સાથેને આવા કટુ વેણ સાંભળ્યા પછી કયો દીકરો ત્યાં આગળ ઊભો રહે? એમાં આ તો પછી ક્ષત્રિય જાત. ઘર છોડવામાં ઘડીભરની વાર થાય તો ખૂન ખરાબા થતાં વાર ન લાગે. ભયંકર અપમાનનો કડવો ઘૂંટ ગળા નીચે ઉતારીને હમીરસિંહ અને હલક રુદ્ર પ્રતાપસિંહ જાડેજાની ખડકીની બહાર નીકળી ગયા. 30 વર્ષ પહેલાં બની ગયેલી સત્ય ઘટના છે. રુદ્ર પ્રતાપસિંહ રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામડાના મોટા જમીનદાર હતા. એમની જમીનનો વેપાર વીઘામાં નહીં પણ એકરોમાં હતો. મોટા 6 દીકરા પરણી ચૂકેલા હતા. નાનો હમીરસિંહ બાકી હતો. એ એમને સૌથી વહાલો હતો. એના ઉપર રુદ્ર પ્રતાપસિંહે અપેક્ષાઓની બહુમાળી હવેલી ચણી રાખી હતી. પણ રાજકોટમાં ભણવા મૂકેલો હમીર અચાનક એક દિવસ વેકેશનમાં ગામડે આવ્યો ત્યારે બાપુનું હૈયું ભાંગી નાખે એવી વાત લઈને આવ્યો. બાપુ, મારા માટે કન્યા શોધવાની મહેનત કરશો માં? કેમ, તારી વહુ આ તારો બાપ નહીં શોધે તો કોણ શોધશે? મેં હમીર થોથવાઈ ગયો. છોકરી મેં શોધી લીધી છે. મારી સાથે જ ભણે છે. રૂપાળી છે, સંસ્કારી છે, મને ચાહે છે. હું પણ એને જ્ઞાતિ એ કેવી છે, બ્રાહ્મણ છે તો એને ચપટી લોટ દઈને વિદાય કરી દે. બાપુ, અવાજ નીચો રાખ. હમીર, આ બાબત મારે તારી સાથે દલીલ નથી કરવી. ક્ષત્રિયના ઘરમાં ક્ષત્રિયાણી શોભે, બસ વાત ખતમ થઈ, સમજી લે. પણ હમીરસિંહ સમજ્યો નહીં. ભણવાનું પૂરું થયું. PWDમાં નોકરી મળી ગઈ. બીજા જ મહિને એણે આર્ય સમાજના મંદિરમાં જઈને પ્રેમિકા સાથે ફેરા ફરી લીધા. પિતાનો સ્વભાવ ખબર હોવા છતાં પત્નીની જીદ આગળ નમતું જોખીને એ ગામડે આવ્યો. પિતાના પગમાં ઝૂક્યો.
અડધૂત થઈને પાછો ફર્યો. એ પણ ક્ષત્રિયનો દીકરો હતો. બાપે મનાઈ કરી. એ દિવસ પછી કદીએ એણે બાપનું નામ ઉચ્ચાર્યું નથી. કોઈ એનું નામ આખું નામ પૂછે તો એ ફક્ત હમીરસિંહ આર જાડેજા એટલું જ જણાવે. લાખો રૂપિયાનો વારસો બાપની નારાજગીના દરિયામાં મીઠાના ગાંગડાની જેમ ઓગળી ગયો. સંસારના બે છેડા ભેગા કરવા માટે અલોકે પણ GABમાં નોકરી સ્વીકારી લેવી પડી. હમીરે ખાનગી ટ્યુશનો શરૂ કરી દીધા. ગામડામાં બેઠેલા રુદ્રપ્રતાપસિંહ ભૂલી ગયા કે એમને સાતમો દીકરો નામે હમીરસિંહ હતો. એ વાતનો વસવસો પણ એમણે ચિત્તમાંથી તડી પાર કરી દીધો. પણ તેમ છતાં અઠવાડિયે એકવાર ટપાલી આવીને એમના હાથમાં એક પરબડિયું મૂકી જતો હતો. પહેલીવાર તો દરબાર છેતરાઈ ગયા. અજાણ્યા અક્ષરો જોઈને કવર ફોડ્યું. પણ પરમ પૂજ્ય પિતાશ્રીનું સંબોધન અને આત્મામાં આપની અભાગી પુત્રવધૂ હલક વાંચીને કાળઝાળ થઈ ગયા. વરચેના વાક્યોમાં સમાયાના કાકલુદી અને ભાદરભાવ છલકાતો હતો. પણ એમ કાંઈ શબ્દોની રંગોળીથી રીઝી જાય તો પછી બાપુ શાના? હલકના હાથે લખાયેલા પત્રો નિયમિતપણે આવતા રહ્યા. ક્યારેક તો રુદ્રપ્રતાપસિંહ પરબડિયાને ફોડવાની પળોજણમાં પણ પડતા નહીં. તો પણ એક પક્ષી સંવાદ ચાલુ જ રહ્યો. 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ, 2-3 બાપુના મનની કડવાશ જેમની તેમ હતી હવે તો વધતી જતી હતી. મોટા છોકરાઓ એક પછી એક અલંગ થવા માંડ્યા હતા. પત્નીને કાળ છીનવીને લઈ ગયો. અફીણે શરીરનું જોમ ભાંગી નાખ્યું. પૈસો અને જમીન દીકરાઓને બથાવી પાડ્યા. કાળઝાળ તાપમાં ઠંડા પવનની લહેરખી જેવો પત્ર ક્યારેક આવી જતો અને દરબારના દાઝેલા દિલ પર ચંદનનો લેપ પ્રસરાવી જતો હતો. વહુ લખતી હતી, બાપુ, લખતા શરમ આવે છે, પણ હિંમત કરું છું. અમારો સારો સમય આવ્યો છે. આવક વધી છે અને કુટુંબમાં સભ્યોની પણ વધવાની તૈયારીમાં છે. આવતા ઓગસ્ટમાં તમે દાદા બનવાના છો. તમારા માટે તો આ પ્રસંગ 15મો હશે, પણ અમારા માટે તો અત્યારે બા બહુ યાદ આવે છે. એ જો થોડુંક વધારે જીવ્યા હોત તો રુદ્રપ્રતાપસિંહનો હાથ ક્ષણવાર માટે હવામાં ઉઠ્યો. જાણે કોઈ અદૃશ્ય નવજાત આકાર ફરતે નજાકત ભર્યો ફરી રહ્યો. પછી ભીની આંખોને લૂછવા માટે પાછો વળ્યો. હવે બાપુથી ઉઠાયું એવું રહ્યું નહોતું. આખોય દિવસ પથારીમાં પડ્યા હલકે લખેલા જૂના પત્રો વાર્યા કરતા. સવાર સાંજ ગામના મંદિરના પૂજારીની વહુ આવીને થાળી મૂકી જતી હતી. બાપુએ મહિને અંતે પૂછ્યું, કેટલા પૈસા આપવાના થાય? જવાબમાં બાઈ ટૂંકો જવાબ દઈને ચાલી ગઈ હતી. પૈસા આવી ગયા. ક્યાંથી આવ્યા? પૈસા કોણે આપ્યા? શા માટે આપ્યા? આ મતલબી અને દોરંગી દુનિયામાં એક બુઢા અને નિર્ધન પુરુષ માટે પૈસા ખર્ચવા જેટલું મૂર્ખ કોણ હતું? રાજકોટમાં બેઠેલી પુત્રવધૂનું તો આ કામ નહીં હોય. સવાલો સેકન્ડો હતા, પણ ટકોરાબંધ જવાબ એક પણ ન હતો. ઓગસ્ટમાં
ટપાલી આવીને પાર્સલ આપી ગયો. સાથે ટૂંકો પત્ર હતો. દાદાજી, પેડા ખાજો. પૌત્ર જન્મ્યો છે. અત્યારે હોસ્પિટલમાં છું, એટલે વધુ નથી લખતી. તમારો વારસદાર તમારા જેવો જ દેખાય છે. ચોમાસું હતું ને આકાશની સાથે સાથે દાદાજીની આંખો પણ વરસી પડી. 1.25 મહિના પછી ફરીથી પત્રો નિયમિત આવવા ચાલુ થઈ ગયા. એક પત્રમાં લખ્યું હતું, મને જાણવા મળ્યું છે કે તમારી તબિયત સારી નથી. છેલ્લા 5 દિવસથી તમારી થાળી જમ્યા વગર પાછી જાય છે. તમે અમારું તો મોં પણ ન જોવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ તો એ મનમાં થાય છે કે હું ત્યાં દોડી આવું. વચન આપું છું કે 24 કલાક લાજનો ઘૂંઘટો તાણીને ફરીશ. તમારો પ્રતિજ્ઞા ભંગ નહીં થવા દઉં. તમારી હા આવે પછી તમારા દીકરાને જાણ કરીશ. આજ દિન સુધી મેં એને ખબર પડવા નથી દીધી કે હું તમને પત્રો લખતી રહી છું. 1 વર્ષના 52 પત્રો ને એવા વીત્યા 5 વર્ષ. હલકના એક પણ પત્રનો કદીએ જવાબ ન આપ્યો અને એક દિવસ ભર બપોરે એના ઘરની સામે એક રિક્ષા આવીને ઊભી રહી. અંદરથી એના તમામ પત્રોના જવાબ જેવા રુદ્રપ્રતાપસિંહ નીચે ઉતર્યા. એમને જોઈને ઘૂમટો તાણવા જતી હલકને એમણે વારી લીધી. દીકરી, લાજ ન કાઢીશ. તારું મોં જોઈને મારું મોત સુધારવા માટે હું આવ્યો છું. હવે હું ક્ષત્રિય મટીને આવ્યો છું. મૂડી અને વ્યાજને માણવા આવ્યો છું. પેલા કપાતરોને ખબર નથી કે હજી હું 20 લાખનો જીવું છું. એ બધું તારા નામે કરવા આવ્યો છું. દીકરી, લાજ ન કાઢીશ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.